તાપીના સોનગઢ નગરમાં મોરી માતા રોડ પર પૂરપાટ ઝડપે દોડતી એસટી બસનો દોર યથાવત વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ પણ જાતનો નિકાલ ન આવતા શહેરના જાગૃત નાગરિક હાર્દિક જોશી દ્વારા ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી। ગત રોજ એસટી બસે રોડ પર ચાલતી ગાયના વાછરડાને ટક્કર મારી હતી। વાછરડાને ગંભીર ઈજાઓ પહોંચી હતી। ત્યારબાદ ફરીથી કુકરમુડા સુરત બસ જે સોનગઢ નગરના મોરી માતા રોડ પરથી પૂરપાટ ઝડપે નીકળી રહી હતી ત્યારે સ્થાનિક રહીશે બસને રોકવાના પ્રયત્નો કર્યા હતા પણ બસ રોકાઈ ન હતી। ત્યારબાદ સ્થાનિક રહીશો ડેપો પર જઈને બસ ડ્રાઈવરને વિનંતી કરી હતી કે બીજી વાર આવી કોઈ ઘટના ન ઘટે। સમગ્ર ઘટના બાદ બસના ડ્રાઈવરે માફી માંગી હતી અને બીજી વાર આવું નહીં બને તેવી ખાતરી પણ આપી હતી। સ્ટોરી રિપોર્ટ બાય સંજય ગાંધી। આટલા ઝડપથી બસ તમે લાવો છો ફળિયામાંથી, આ કઈ રીતે ચાલે? ભૂલ થઈ ગઈ, મેં કીધું ને। હું મેનેજર સાહેબને વારંવાર રજૂઆત કરી છે અમે, પણ આજે આવ્યો, હવે પછી બીજી વખત આવું નહીં થાય। બીજી વખત થશે આવું? જોઈ લેજો તમે, કહી દઉં મેં। ઓકે, મેં કીધું સુરત મિત્રો કુકરમુંડા સુરત આ બસના ડ્રાઈવર શ્રી પૂરી ઝડપે ફળિયામાંથી બસ લઈને આવતા હતા અને અમે એને રોક્યા તો પણ રૂક્યા નહીં ને ભાગી ગયા। હવે અમે ડેપો પર એમને પકડ્યા છે અને એમને અમે કહીએ છીએ હવે આવશે બસ બીજી વાર।